तो विद्यार्थी मित्रों छेल्ले आपणे मोल विषे डिस्कस करी थी अने मोल विषेनी आपणे जे तमाम माहिती छे आपणे मेळवी लीधी थी। हवे एना पछीनुं जे डिस्कशन छे ए आपणे कर्युं हतुं बंधारणीय टकावारी उपर। हवे बंधारणीय टकावारी एटले शुं थाय के कोईपण संयोजन छे एना अंदर जे ते घटक तत्व केटला टकावारमां प्रमाणमां हाजर छे एना विषे आपणे चर्चा करी थी। अने बंधारणीय टकावारी एटले शुं थाय जे ते घटकनी बंधारणीय टकावारी बराबर जे ते घटकનું એટલે કે તત્વનું દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા 100। ઓકે, તો આ પ્રમાણે ટકાવારી હતી અને આપણે પર્સન્ટેજ હાઇડ્રોજન, પર્સન્ટેજ કાર્બન, પર્સન્ટેજ ઓક્સિજન આપણે મેળવી શકતા હતા। હવે આ જે ટકાવારી છે હવે આ ટકાવારીને આપણે પ્રેક્ટિકલ મેથડ્સથી ગણી શકીએ છીએ। તમે જ્યારે GOC એટલે કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે ભણશો આ જ 11માના અંદર જ, તો એ વખતે આપણા જોડે મેથડ આપેલી છે એના અંદર કે ભાઈ નાઇટ્રોજન છે તો જેલ્ડાલ પદ્ધતિથી આપણે નાઇટ્રોજનનું માપન કરી શકીએ કે કોઈ પણ આપણને અનનોન કાર્બનિક સેમ્પલ આપેલું હોય તો એના અંદરથી આપણે પર્સન્ટેજ નાઇટ્રોજન, પર્સન્ટેજ ઓક્સિજન, પર્સન્ટેજ કાર્બન, પર્સન્ટેજ હાઇડ્રોજન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। એટલે કે જે તે ઘટક આપણને કોઈ પણ અલગ તત્વ છે કે જેનું આપણે જાણતા નથી કે આ કયું તત્વ છે તો એના અંદરથી આપણે ટકાવાર પ્રમાણ આપણે કાઢી શકીએ છીએ કે ધારો કે એ કઈ રીતે આવે કે આપણે ધારો કે 1 ગ્રામ એ જે તે તત્વ લીધું, 1 ગ્રામ એ જે તે સંયોજન લીધું, બરાબર, 1 ગ્રામ સંયોજન લીધું। હવે એના અંદરથી જો આપણને 0.01 ગ્રામ હાઇડ્રોજન મળતો હોય તો સીધું જ કે 0.01 ગ્રામ હાઇડ્રોજન ટોટલ 1 ગ્રામ આપણે લીધું હતું એના ગુણે 100 કરીએ તો આપણને પર્સન્ટેજ હાઇડ્રોજન મળી જાય। ઓકે, પર્સન્ટેજ હાઇડ્રોજન મળી જાય તો એ રીતે પર્સન્ટેજ હાઇડ્રોજન, પર્સન્ટેજ કાર્બન, પર્સન્ટેજ ઓક્સિજન આપણે શોધી શકીએ છીએ। ઓકે, હવે આ જે બધું શોધેલું છે એ આપણે કામમાં શું આવે તો આજે આપણે ચર્ચા એ જ કરવાના છીએ કે આપણે જે પ્રેક્ટિકલ મેથડ્સથી જે આપણે બંધારણીય ટકાવારી કાઢીએ તો આપણે કામમાં શું આવે, એને આપણે કઈ રીતે આગળ ઉપયોગ કરી શકીએ। તો એના મદદથી આપણે જે બંધારણીય ટકાવારી છે એના મદદથી આપણે શું કરી શકીએ, પ્રમાણસૂચક સૂત્ર તારવી શકીએ। હવે પ્રમાણસૂચક સૂત્રની મદદથી પછી આગળ આપણે એનું અણુસૂત્ર તારવી શકીએ। તો પહેલાં આપણે એ સમજવું જરૂરી છે અહીંયા કે પ્રમાણસૂચક સૂત્ર કેને કહેવાય। પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય તો પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં ઘટક તત્વોનું પ્રમાણ દર્શાવે છે। જ્યારે આણ્વીય સૂત્ર શું કહેવાય, આણ્વીય સૂત્ર અથવા તો અણુસૂત્ર કોને કહીએ તો અણુસૂત્ર જે ઘટક તત્વોને તે સંયોજનમાં રહેલા ઘટકોની સંખ્યા દર્શાવે છે। ઓકે, તો આ બે ફરક છે। હવે જો આના અંદર જો આણ્વીય સૂત્ર જ લખ્યું છે આપણે આણ્વીય સૂત્ર અથવા તો એને બીજા શબ્દોમાં અણુસૂત્ર પણ કહી શકીએ। હવે પ્રમાણસૂચક સૂત્રને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલા પણ કહેવાય છે। ઓકે, હવે આનું ઉદાહરણ જોઈ લઈએ। તો ઉદાહરણ તરીકે હવે ધારો કે મારા જોડે એક સૂત્ર છે કે C2H4Cl2। ઓકે, હવે આના અંદર હું પ્રમાણ જ્યારે કાઢતો હોઉં
પ્રમાણ સૂચક સૂત્ર શું બતાવે? ખાલી પ્રમાણ બતાવે કે 1:2:2, 2:3, 2:4 એ ટાઈપનું પ્રમાણ બતાવે. હવે આ શું છે? અણુસૂત્ર છે. હવે આના અંદરથી પ્રમાણ સૂચક સૂત્ર કાઢવું હોય તો આપણે કઈ રીતે કાઢી શકીએ? જો અહીંયા કાર્બન 1 છે, એનાથી ડબલ હાઇડ્રોજન છે અને કાર્બન જેટલા ક્લોરીન છે. તો આ શું થઈ ગયું? એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. આના શું થઈ ગયું? એનું અણુસૂત્ર એટલે કે આણ્વીય સૂત્ર. ઓકે, આ પ્રમાણ સૂચક સૂત્ર ખાલી પ્રમાણ જ બતાવે કે કાર્બન છે, એના કરતાં ડબલ હાઇડ્રોજન છે અને એના કરતાં ડબલ એટલે શું છે? ક્લોરીન છે. બરાબર, 1:2:1નો રેશિયો છે એવું બતાવે છે. ઓકે, તો આપણે આ રીતે એને ગણી શકીએ. હવે ધારો કે મારી જોડે કોઈક સૂત્ર હોય કે C2H4. ઓકે, C2H4. તો આ શું છે? આણ્વીય સૂત્ર છે. એનું પ્રમાણીય સૂચક સૂત્ર શું આવે? પ્રમાણ સૂચક સૂત્ર CH2. ઓકે, હવે CH2 ને હું n બરાબર 2 વડે ગુણું હું તો મને શું મળે? C2H4. હું n બરાબર 3 વડે ગુણું તો મને શું મળે? C3H6. n બરાબર 4 વડે ગુણું તો મને કેટલું મળે? C4H8. ઓકે, n બરાબર 5 વડે ગુણું તો મને શું મળે? C5H10. તો આ બધા જે સૂત્રો છે એનું પ્રમાણ સૂચક સૂત્ર એક જ આવે, CH2. બરાબર, આ બધી કેવી છે? આલ્કિન સિરીઝના સૂત્રો છે. આલ્કિન સિરીઝના સૂત્રો છે. ઓકે, તમને ખ્યાલ હશે કે આલ્કિન સિરીઝ, આલ્કેનના અંદર શું આવતું હતું? CnH2n+2. આલ્કિનના અંદર CnH2n અને આલ્કાઇનના અંદર CnH2n-2. ઓકે, તો આપણે આ સૂત્ર અહીંયા લીધું છે. તો હવે આના અંદર સીધું પ્રમાણ સૂચક સૂત્ર આપણને CH2 મળી ગયું. ઓકે, હવે આ પ્રમાણે આપણી આલ્કિન ડબલ બોન્ડ આવ્યો એટલે આપણી આલ્કિન સિરીઝ. તમે ઓલરેડી લગભગ તમારા 10મા ધોરણના અંદર આ બધું આવી ચૂકેલું છે. આપણે ફરીથી જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું અભ્યાસ કરશું એ વખતે આના ઉપર આવશે જ તમારું. તો આ શું છે? પ્રમાણ સૂચક સૂત્ર. આનું બધાનું પ્રમાણ સૂચક સૂત્ર આ છે. ઓકે, હવે શું થાય છે કે અહીંયા તમારે n વડે જ્યારે ગુણો તો તમને શું મળે? મોલર આણ્વીય સૂત્ર મળે છે. તો આણ્વીય સૂત્ર બરાબર 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે પ્રમાણ સૂચક સૂત્ર અને તો n કઈ રીતે મળે? 2 ગુણ્યા ક્યાં? n બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે n કઈ રીતે મળશે તમને? તો સીધી વાત છે, જો n શોધવું હોય તો આપણે શું કરવું પડે કે ધારે કે આ આપણે પકડીએ, આનું પ્રમાણ સૂચક સૂત્ર છે. તો પ્રમાણ સૂચક સૂત્ર દળ. હવે જો પ્રમાણ સૂચક સૂત્રનું જે દળ હોય એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર દળ કહેવાય. આ શું છે? આણ્વીય દળ એટલે આપણે એને મોલર દળ જે કહીએ છીએ એ. તો 12 × 36, 36 ને 6 42 ભાગ્યા અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર દળ કરું તો 12 ને 2 14. ઓકે, તો n બરાબર આટલું થાય. જવાબ શું આવ્યો તમારો? 3. તો એનો અર્થ એવો કે તમારે n શોધવું હોય તો અહીં n બરાબર શું થાય? પ્રમાણ સૂચક સૂત્ર મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ આવું થાય. ઓકે, તો n આપણને મળી જાય મોલર દળ ઉપરથી અને એના ઉપરથી આપણને જે પ્રમાણ સૂચક સૂત્રને n વડે જ્યારે ગુણશું તો એનાથી આપણને આણ્વીય સૂત્ર પણ મળી જશે. તો ચલો હવે આપણે સીધા દાખલા તરફ જઈએ આના કે કઈ રીતનું પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે ચોપડીનો જે એક્ઝામ્પલ આપ્યો છે એ એક્ઝામ્પલની વાત કરી લઈએ. તો ચોપડીના અંદર આપણને કંઈક એવું એક્ઝામ્પલ આપ્યું છે કે એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.27%. જો અહીંયા 24 પોઈન્ટ અલગ કંઈક આપ્યું છે, 24.47 છે પણ એ એક્ઝેક્ટમાં 24.27 છે. તો એક સંયોજન આપણને પર્સન્ટેજ સીધા હું લખી દઉં અહીંયા કે
પર્સન્ટેજ હાઇડ્રોજન આપણને 4.07%, સોરી હા, પર્સન્ટેજ કાર્બન 24.27% અને પર્સન્ટેજ ક્લોરીન આપણને 71.65% આપેલું છે અને એનું મોલર દળ આપણને 98.96 ગ્રામ આપેલું છે. તો તેના આણ્વીય પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેટલું થાય, બરાબર. તો આપણે આ વસ્તુ શોધવાની છે. તો આપણને આ પ્રમાણેનું કોઈક સમીકરણ અહીંયા આપેલું છે કે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે અને એની સાથે આપણને મોલર દળ આપેલું છે. ઓકે, હવે આ જે પ્રમાણ છે ટકાવારી પ્રમાણ એ આપણે પ્રેક્ટિકલ મેથડથી શોધી કાઢ્યું. ચલો ઓકે, હવે આપણા જોડે કોઈ અનનોન સેમ્પલ, આ કેવું આપણા જોડે અનનોન સેમ્પલ છે એના જોડે આપણે પ્રેક્ટિકલ મેથડથી શોધ્યું કે ભાઈ 4.07 ગ્રામ 4.07% હાઇડ્રોજન, 24.27% કાર્બન અને ક્લોરીન આપણને 71.65% છે. મોલર દળ પણ આપણે પ્રેક્ટિકલ મેથડથી શોધી શકીએ છીએ. ઓકે, તો આ બધું આપણે શોધ્યું. તો એના ઉપરથી આપણે આ બે વસ્તુ કાઢવાની છે, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર આપણે કાઢવાનું છે. તો કઈ રીતે કાઢી શકીએ? તો જો અહીંયા સીધી એક મેથડ છે કે આ જે આપણને ટકાવારી આપી એને જો તમે 100 ગ્રામ ધારો, મેં તમને એ વખતે પણ કીધું હતું કે જો તમે 100 ગ્રામ આ પદાર્થ લો, 100 ગ્રામ આ અનનોન પદાર્થ લો તો એના અંદરથી તમને 4.07 ગ્રામ હાઇડ્રોજન મળશે, કાર્બન કેટલો મળશે? 24.27 ગ્રામ કાર્બન મળશે અને 71.65 ગ્રામ આપણને શું મળશે? ક્લોરીન મળશે. હવે આપણને આ શું મળ્યું? દળ મળ્યું. તો આપણે મોલ ઉપર આવી શકીએ કે મોલ બરાબર આપેલ દળ કેટલું? 4.07 ભાગ્યા એના મોલર દળ, એટલે આપણે હાઇડ્રોજનનું આપણે 1 રાખીએ. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો આના માટે તમારે શું કરવાનું કે અહીંયા સીધું આપણે ટેબલ બનાવી દઈએ કે તત્વ, બરાબર. તો તત્વ આપણને હાઇડ્રોજન, ક્લોરીન અને કાર્બન ને ક્લોરીન, પછી એનું ટકાવારી પર્સન્ટેજ, તત્વ પર્સન્ટેજ કેટલા? 4.07, 24.27 અને 71.65. હવે એના સીધા મોલ કરી દઈએ, મોલ, બરાબર. ડાયરેક્ટ હું આ જ ધારી લઉં અહીંયા પર્સન્ટેજ ઉપર જ કે ભાઈ 100 ગ્રામ મેં લીધું હતું ને એના અંદર મને આટલા ગ્રામ મળે. તો મોલ કાઢવા હોય મારે તો શું કરવું પડે? 4.07 ભાગ્યા હાઇડ્રોજન એટલે 1 એટલે 4.07 મોલ આવે. એ રીતે કાર્બન છે એ 24.27 ભાગ્યા 12 બરાબર અહીંયા મને કંઈક જવાબ મળશે અને 71.65 ભાગ્યા 35.5 ક્લોરીન માટે. તો એ પણ આપણે શોધી શકીએ. તો અહીંયા 4.07 હવે 24.27 છે એના ભાગ્યા 12 એટલે આપણે 2.02 મોલ આ મળે. 71.65 કરીએ ભાગ્યા 35.5 તો આપણને 0.750 એ આપણને આ મળ્યું. ઓકે, હવે આ આપણને શું મળ્યું? મોલ મળ્યું. હવે આ મોલના અંદર આપણે સિમ્પલ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. એક મિનિટ. 71.65 ભાગ્યા 35.5 હા 2.018 ઓકે, કેમ કે આનો 0.7 તો ના જ આવે, 2.018. હવે આના અંદરથી શું કરવાનું? તમારે રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો. તો આપણે શું લખ્યું? તત્વ આ ટકાવારી બરાબર મોલ, પછી તત્વ ટકાવારી મોલ, પછી રેશિયો એટલે કે પ્રમાણ, સરળ પ્રમાણ. હવે સરળ પ્રમાણ એટલે કે રેશિયો આપણે જ્યારે શોધવો હોય એટલે આપણે શું કરી શકીએ કે આ જે મોલ હોય એના અંદરથી ઓછામાં ઓછું
મોલના અંદરથી ઓછામાં ઓછું આપણે મોલ લેવાના અને એના વડે બીજાને ભાગી દેવાના. તો અહીંયા આપણે ઓછામાં ઓછા કેટલા છે 2.018, તો 4.07 ભાગ્યા 2.018 એટલે એપ્રોક્સ 2 મળે. અહીંયા સિમ્પલ સરળ ગુણોત્તર સરળ પ્રમાણ લઈએ એટલે આપણે હોલ નંબર રેશિયોના અંદર લેવાનું, એટલે જે પૂર્ણ સંખ્યાના અંદર લેવાનું, એટલે ઓલમોસ્ટ 2 આવે જો 2 દુ 4. અહીંયા 2.02 ભાગ્યા 2.018 એટલે 1 મળશે આપણને, અને 2.018 ભાગ્યા 2.018 કરીએ તો પણ આપણને 1 મળશે. તો એનો અર્થ એવો કે તમારું હાઇડ્રોજન કેટલા થઈ ગયા 2, એટલે 2, પછી કાર્બન 1 અને ક્લોરીન કેટલા 1. તો એનો અર્થ એવો કે તમારો કાર્બન 1, તો પ્રમાણસૂચક સૂત્ર તમારું આવી ગયું. અહીંયા પ્રમાણસૂચક સૂત્ર શું આવ્યું? કાર્બન 1 છે, હાઇડ્રોજન શું છે 2 છે, અને ક્લોરીન શું છે 1 છે. તો CH2Cl તમારું શું આવ્યું? પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું અહીંયા. હવે આને મોલર દળ શું આવ્યું? હવે મોલર દળ શોધવું હોય તો આપણે શું કરવું પડશે? મોલર દળ આપેલું, હવે આણ્વીય સૂત્ર શોધવું હોય તો આપણને શું કરવું પડે? N શોધવો પડે. તો N બરાબર મોલર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ હતું, પ્રમાણસૂચક સૂત્ર દળ. તો મોલર દળ આપણું 98.96 છે. પ્રમાણસૂચક સૂત્ર કેટલું? 12 ને 2 14, 12 ને 2 14 અને પ્લસ 35.5 એટલે 49.5 આવે. તો 98.96 ડિવાઇડેડ બાય 49.5 કરીએ તો આપણને 1.99 મળે છે. 1.99 એટલે 2 ગણાશે n બરાબર, કેમ કે n ને આપણે પૂર્ણાંક સંખ્યાના અંદર લેવો પડે. ઓકે, તો હવે આપણે આણ્વીય દળ આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો n તમારો 2 છે ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર શું છે? CH2Cl, એટલે એનો અર્થ એવો કે C2 પછી H4Cl2. તો તમારું આણ્વીય સૂત્ર કયા પ્રમાણે આવ્યું? C2H4Cl2. ઓકે, હવે આના અંદર જો તો આ પ્રમાણેની ગણતરી છે. ચોપડીના અંદર સ્ટેપ વાઇઝ ગણતરી આપી છે કે પહેલા સ્ટેપમાં તમારે આ કરવાનું, બીજા સ્ટેપમાં આ કરવાનું, એ રીતે. તો ચોપડીનું પણ આપણે જોઈ લઈએ કે ચોપડીના અંદર સોપાને 1 દળને ટકાના અંદર દળ ટકાને ગ્રામમાં ફેરવો. તો દળ ટકાને ગ્રામમાં આપણે ફેરવી દીધા. આપણે અહીંયા ધારી લીધું કે ધારો કે 100 ગ્રામ આ પદાર્થ છે, તો 100 ગ્રામ પદાર્થ હોય તો 4.07% છે, બરાબર? 4.07% છે. તો 100 ગ્રામ પદાર્થ છે, તો એનો અર્થ એવો કે 4.07 ગ્રામ હાઇડ્રોજન હશે, બરાબર? કાર્બન કેટલો હશે? 24.27 ગ્રામ, અને ક્લોરીન કેટલો હશે? 71.65 ગ્રામ, બરાબર? સોપાન 2ના અંદર એમણે કીધું છે કે દરેક તત્વને મૂળ સંખ્યામાં ફેરવો. તો મૂળ સંખ્યાના અંદર ફેરવવું હોય તો તમારે શું કરવું પડે? આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપેલ દળ અને મોલર દળથી આપણે મૂળ સંખ્યાના અંદર ફેરવી દીધું. ત્રીજા સોપાનના અંદર શું કીધું આપણને? કે ઉપરની ગણતરીમાં મળેલ મોલની સંખ્યાને સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો. મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો. તો આ જે મોલ સંખ્યા મળી એના અંદરથી આપણે શું કરવાનું? કે સૌથી નાની સંખ્યા પકડવાની અને એના વડે બીજી બધી જે સંખ્યાઓ છે એનો ભાગાકાર કરવાનો થાય, બરાબર? અને ચોથું સોપાન છે કે દરેક તત્વની સંજ્ઞા લખી તેને અનુરૂપ સંખ્યાના પ્રમાણસૂચક સૂત્ર લખો. તો દરેક તત્વની અહીંયા સંજ્ઞા લખી અને એને અનુરૂપ આપણે કેટલા તત્વ છે, એટલે ધારો કે હાઇડ્રોજન 2 છે, જો અહીંયા આપણે સિમ્પલ આમ પણ લખી શકીએ કે H2, બરાબર? કાર્બન 1 છે અને ક્લોરીન આ પણ છે H2Cl, આ રીતે પણ લખી શકીએ. પણ આપણને ખબર છે કે આપણે જનરલી કાર્બનને પહેલો બતાવીએ છીએ ઓર્ગેનિક કમ્પાઉન્ડના અંદર, અને આ રીતે આપણે લખીએ છીએ. ઓકે, તમે આ રીતે લખો તો પણ કોઈ ખોટું નથી. તમે આ રીતે પણ પ્રમાણસૂચક સૂત્ર લખી શકો. હવે આણ્વીય સૂત્ર લખવું તો આણ્વીય સૂત્ર માટે તમારે n શોધવો પડશે, અને n શોધ્યાથી પછી પાછળથી આપણે આ રીતે ગણી શકીએ. ઓકે, તો આ જે છે એ તમારે ચોપડીના અંદર ઉદાહરણ તરીકે આપેલો જ છે,
બરાબર. મોલર દળનું પ્રમાણસૂચક સૂત્ર વડે ભાગો અને એનાથી આપણને n મળશે અને પ્રમાણસૂચક સૂત્રને ઉપર પ્રમાણે મેળવેલ n વડે ગુણો જેથી આણ્વીય સૂત્ર મળશે. ઓકે, તો આટલી વસ્તુ છે. હવે આપણે આના જેવા બીજા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી લઈએ જેથી આપણને આના અંદર કોઈ જાતનું કન્ફ્યુઝન ના રહે. ઇમ્પેરિકલ ફોર્મ્યુલાના અંદર ચોપડીના જે છે દાખલો એના પ્રમાણે સોપાનવાળી જે મેથડ છે એ બધી કંઈ કરવાની જરૂર નથી, કેમ કે તમારે જ્યારે પરીક્ષાના અંદર કે એ રીતે ગણતા હશો ત્યારે તમારે સોપાન ગણવાના આવશે નહીં. તમારે એવું નહીં લખવાનું આવે કે સોપાન 1, સોપાન 2, સોપાન 3 એ રીતે તમારું નહીં ગણવાનું આવે. તમે ડાયરેક્ટલી એને ટેબલ બનાવીને પણ કેલ્ક્યુલેટ કરી શકો, પછી તમને ફાવે એ રીતે પણ કરી શકો. કારણ કે આ જે મેથડ હતું એટલે પહેલાં તમે શું લખશો, જો ટેબલ ના બનાવવું હોય તો કે ધારો કે 100 ગ્રામ અજ્ઞાત પદાર્થ છે જેથી હાઇડ્રોજનનું વજન આટલા ગ્રામ થશે, કાર્બનનું વજન આટલા ગ્રામ થશે, ક્લોરીનનું વજન આટલા ગ્રામ થશે. આ રીતે લખી દીધું. હવે આ દળ પરથી મોલ બરાબર ક્લોરીનના, હાઇડ્રોજનના અને કાર્બનના મોલ આટલા થશે. હવે સરળ ગુણોત્તર માટે એને એ કરી અને આપણે જે સરળ ગુણોત્તર શોધતા હતા, સૌથી નાની સંખ્યાને બીજી બધી સંખ્યાઓ વડે ભાગતા હતા, તો કાર્બનનું સરળ ગુણોત્તર, કાર્બનના ટકા કેટલા હતા કે 2/2 એટલે કાર્બન 1, ક્લોરીન આના અંદર 2/2 એટલે 1 અને હાઇડ્રોજન 4/2 એટલે 2. તો આથી પ્રમાણસૂચક સૂત્ર તમારું શું થાય, CH2Cl થાય. બરાબર. અને એ કરી અને આગળ હવે આણ્વીય સૂત્ર માટે એમ કરી તો n બરાબર શું કરે, મોલર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. તો મોલર એ n બરાબર તમને 2 મળી ગયું. હવે આણ્વીય સૂત્ર બરાબર આપણે પેલી સૂત્ર લખી અને આપણા સીધું આણ્વીય સૂત્ર શોધી શકીએ. બરાબર. n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર n બરાબર 2 મૂકી અને તમે આણ્વીય સૂત્ર કાઢી શકો. તો તમે આ પ્રમાણે દાખલો લખવો હોય તો પણ લખી શકીએ કે પહેલાં સ્ટેપમાં આપણે ટકામાં દળના અંદર ફેરવ્યા, પછી એના મોલના અંદર ફેરવ્યા અને આ પ્રમાણે આપણે ટેબલવાળી જે મેથડ છે એ તમને સીધી અને સરળ પડશે. ઓકે, એ વાપરી શકાય. હવે સોપાન એટલે ઇન શોર્ટ સોપાન લખવાની જરૂર નથી કે તમારે આ પહેલાં સોપાન 1 પ્રમાણે આ કર્યું, સોપાન 2 પ્રમાણે આ કર્યું. હવે જો અહીંયા આપણને એક ઇનઓર્ગેનિક પદાર્થ છે, એના અંદર સોડિયમ 29.11%, સોડિયમ 29.11%, પછી સલ્ફર 40.51%, સલ્ફર 40.51% આપ્યો અને ઓક્સિજન તમારું 30.38% આપ્યો. ઓક્સિજન 30.38% આપ્યો છે. ઓકે, તો આટલી વસ્તુ તમને અહીંયા આપેલી છે. હવે જો આના અંદર તમારે ગણી લેવાનું, જો 40 ને 3 70, 70 ને 30 આ છે ઓલમોસ્ટ, એટલે 100% જેવું થઈ જ જાય. એટલે હવે કોઈ તત્વ નવું અંદર આવશે નહીં. આ જે છે એ આ 3 તત્વોના અંદર છે. તો હવે આપણે શું કરશું, સીધા અહીંયા તત્વની સંજ્ઞા, બરાબર, તત્વનું દળ, તત્વના મોલ જે આપણે શોધીએ છીએ એ, સરળ ગુણોત્તર, બરાબર. તો અહીંયા તત્વનું પ્રમાણ લખીએ, તત્વનું પ્રમાણ. ઓકે, તો ગુણોત્તરના અંદર જો તમે પોઈન્ટવાળી કઈ સંખ્યા આવે તો તમારે રાઉન્ડિંગ કરી અને અહીંયા તત્વનું પ્રમાણમાં લઈ લેવાનું. ઓકે, એટલે એ આપણે કરી જોઈએ. તો તત્વની સંજ્ઞા સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન. તો તત્વનું દળ એટલે સીધી ટકા જ આપણે લઈ લઈશું અહીંયા, કેમ કે 100 ધારી લઈએ છીએ એટલે આપણે સીધા ટકા જ લઈ લઈએ કે 29.11, 40.51 અને 30.38.
38. હવે તત્વના મૂળ શોધવા હોય તો શું કરવું પડે કે 29.11 આપેલ દળ ભાગ્યા મોલર દર 23, 40.51 ભાગ્યા મોલર દળ 32 અને 30.38 ભાગ્યા મોલર દળ કેટલું 16. ઓકે, હવે તો મોલ આપણને મળશે અહીંયા 29.11 ભાગ્યા 23 એટલે 1.26 બરાબર. 40.51 ડિવાઇડેડ બાય 32 તો 1.26 30.38 ડિવાઇડેડ બાય 16 એટલે 1.89. ઓકે, હવે તો સરળ ગુણોત્તર આપણે કાઢીએ તો 1.26 છે તો 1.26 ભાગ્યા 1.26 સૌથી નાની સંખ્યા 1.26 છે એટલે 1 આવશે અહીંયા. 1.26 ભાગ્યા 1.26 બરાબર અહીંયા પણ 1 આવશે. 1.89 ભાગ્યા 1.26 કરીએ તો અહીંયા 1.5 આવે. તો હવે જો આવો કેસ હોય 1.5 એટલે 1.5 આપણે ના તો 1 કરી શકીએ ના તો 2 કરી શકીએ. જો 1.99 હોત ને તો આપણે સીધા 2 કરી નાખીએ બરાબર. 1.9 હોય એના પણ આપણે 2 કરી નાખીએ સીધા, પણ 1.5 ના તો આપણે 2 કરાય નહીં. એટલે આવા કેસ જ્યારે હોય કે જ્યારે આપણે 0.5 2.5 આવે 1.5 આવે 0.5 આવે તો એ કેસમાં તમારે શું કરવું પડે કે ગુણ્યા 2 કરી દેવાના. ગુણ્યા 2 કરીએ એટલે શું થાય કે અહીંયા 2 અને અહીંયા શું આવશે 3 આવશે. ઓકે, એટલે આપણે શું કરવું પડે એને પછી સરળ ગુણોત્તર એટલે સિમ્પલ નંબરના અંદર ફેરવવું પડે. એટલે આપણે શું કર્યું એને ગુણાકારમાં 3 કરીએ. જો અહીંયા 1.9 હોત 1.99 હોત 1.89 હોત ત્યાં સુધી આપણે એને 2 કરી નાખો, પણ અહીંયા એક્ઝેક્ટ 1.5 છે એટલે આપણે એને ના તો 1 કરી શકીએ ના તો એને 2 કરી શકીએ. ઓકે, તો એનો અર્થ એવો કે પ્રમાણસૂચક સૂત્ર અહીંયા શું આવશે? પ્રમાણસૂચક સૂત્ર કેટલું આવે? એને 2 છે, એસ પણ 2 છે અને ઓ કેટલા છે? 3. તો આ પ્રમાણસૂચક સૂત્ર તમારું શું આવ્યું? Na2S2O3. ઓકે, અહીંયા આપણને મોલર દળ આપેલું નથી એટલે આણ્વીય એટલે સૂત્ર મળશે નહીં, આપણને ખાલી પ્રમાણસૂચક સૂત્ર મળશે. ઓકે, તો આ દાખલો છે કોપી કરી લેજો. હવે એના પછીનું આપણને આપ્યું છે, ઘણી વખત તમને શું કરશે દાખલાના અંદર સીધા વજન જ આપી દેશે, તો એ વખતે તમારે કશું કરવાનું જ નહીં, તમારે સીધું વજન મૂકી અને સીધા દળ શોધી શકાય. ઓકે, હવે સીધું આપણે જો ટકાવારી આપી હશે તો ટકાવારીમાં તમે 100% ધારી અને એટલે 100 ગ્રામ ધારી અને પછી એના પ્રમાણે આપણે એને ગ્રામમાં ફેરવી અને ગણી શકીએ. પણ આપણને કદાચ એવું કે અહીંયા હવે એક દાખલો છે કે એક કેટલો 2.746 ગ્રામ પદાર્થ છે એ એનું જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું તો 1.94 ગ્રામ સિલ્વર આપ્યું, 0.268 ગ્રામ સલ્ફર આપ્યું અને 0.538 ગ્રામ ઓક્સિજન આપ્યું. તો આ જે પદાર્થ છે એના પ્રમાણસૂચક સૂત્ર શોધી આપો. ઓકે, તો આના પ્રમાણસૂચક સૂત્ર આપણે શોધવાના છે. ઓકે, એટલે 2.746 ગ્રામ આપણે પદાર્થ કોઈ લીધો તો એના અંદરથી 1.94 ગ્રામ સલ્ફર મળ્યું, અરે સિલ્વર 1.94 ગ્રામ સિલ્વર Ag, પછી સલ્ફર આપણને 0.268 સલ્ફર આપણને 0.268 ગ્રામ મળ્યું. એના પછી આપણે 0.538 ગ્રામ ઓક્સિજન મળ્યું, તો ઓક્સિજન અહીંયા 0.538 ગ્રામ છે. ઓકે, હવે આપણે અહીંયા આના આણ્વીય દળ પરમાણ્વીય દળ લખી દઈએ તો Agનું થાય તમારું 108 ગ્રામ પ્રતિ મોલ, પછી સલ્ફર આપણે 32 ગ્રામ પ્રતિ મોલ અને ઓક્સિજન આપણને ખબર છે 16 ગ્રામ
પ્રતિ મોલ. બરાબર. હવે અહીંયા જો આપણને સીધું જ જે છે એ વજન આપી દીધું છે તો આપણે પેલું ટકાવારી કાઢીને હવે જો અહીંયા તમે એક કામ પણ એ અમુક લોકોને થાય કે ભાઈ 2.746 ગ્રામ આપ્યું. ઓકે, એટલે આપણે શું કરીએ કે આ એજીનું વજન 1.94, ટોટલ વજન કેટલું 2.746 ગુણ્યા 100 કરીએ તો આપણને એજીના ટકા મળી જાય, પર્સન્ટેજ એજી. એટલે આપણે પહેલાં બધાના પર્સન્ટેજ ફૂલ શોધી અને પછી એને 100માં કન્વર્ટ કરી અને પછી દાખલો ગણતો તો એ પ્રમાણે ગણી શકીએ. બરાબર. પણ એ લાંબુ થઈ જાય. આપણને સીધું જ અહીંયા વજન આપ્યું છે તો આપણે સીધા જ એના મોલ કાઢી શકીએ. ઓકે, તો તત્વ તમારું શું આવ્યું? તત્વ એજી, સલ્ફર, ઓક્સિજન. બરાબર. હવે દળ, તો દળ કેટલું 1.94, 0.268, 0.538. ઓકે, મોલ, મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ 108, 0.268 મોલર દળ કેટલું 32 અને 0.538 મોલર દળ કેટલું 16. બરાબર. તો 1.94 ભાગ્યા 108 એટલે 0.017. તો સિલ્વરના કેટલા મોલ આવ્યા? 0.017. એ રીતે 0.268 ભાગ્યા 32 તો આના 0.008 પછી 83 છે, 0.538 ડિવાઇડેડ બાય 16 તો 0.033. ઓકે, પાછળ 6 છે એટલે આપણે 4 કરી દઈએ. ઓકે, હવે અહીંયા ગુણોત્તર લઈએ, સરળ ગુણોત્તર. ચલો, ગુણોત્તરના અંદર આપણે સૌથી નાની સંખ્યા કઈ? અહીંયા આર્યા 0.0083. તો 0.017 ને 0.0083થી ભાગો, 0.0083 ને પણ 0.00083થી ભાગો અને 0.034 ને પણ 0.00083થી ભાગીએ. આપણે સૌથી નાની સંખ્યા પકડવાની અને એ સંખ્યા વડે બીજી બધી જે મોલ છે એને ભાગવા પડે. તો અહીંયા 0.017 ભાગ્યા 0.0083 એટલે 2.04 એટલે આપણે લખી દઈએ 2.04. બરાબર. અહીંયા એક આવશે 0.034 ભાગ્યા 0.0083 એટલે 4.09. ઓકે, તો એનો અર્થ એવો કે જે ગુણાંક છે કેટલું આવ્યું? અહીંયા 2, અહીંયા 1, અહીંયા 4. તો પ્રમાણસૂચક સૂત્ર શું થશે? કેટલું થશે? અહીંયા એજીના 2, સલ્ફરના 1 અને SO4 ઓક્સિજનના 4. તો Ag2SO4 આ રીતનું એનું પ્રમાણસૂચક સૂત્ર થશે. ઓકે, Ag2SO4. બરાબર. તો આ રીતનું પ્રમાણસૂચક સૂત્ર થાય. હવે જો સ્વાધ્યાયના અંદર એક દાખલો આવો આપેલો છે કે એનું પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું છે. હા, જો આયર્ન ઓક્સાઇડનું આણ્વિક સૂત્ર ગણો કે જેમાં આયર્ન ઓક્સાઇડ અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે. તો હોમવર્કના અંદર સ્વાધ્યાયનો 1.8. ઓકે, તો આ તમારે ગણવાનું છે. એના સિવાય એક જ હમણાં તો આપ્યું છે અહીંયા, બરાબર. હમણાં તો આ એક છે, તો એક આ ગણવાનું છે. હવે આપણે એક નવો દાખલો ગણીએ કે તો આ બધા સીધા અમુક દાખલાઓ જે છે એ તમારા જેઈ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે નેક્સ્ટ દાખલો આપણે લઈએ. તો એના અંદર શું છે કે આપણને એક હવે દાખલાની રકમ એવી છે કે 2.38 ગ્રામ યુરેનિયમને
હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે છે અને જે યુરેનિયમનો ઓક્સાઇડ મળે છે એ 2.806 ગ્રામ વજન ધરાવે છે. તો યુરેનિયમનું ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. તો આ લખી લેજો તમે કે ફરીથી કે યુરેનિયમનો 2.38 ગ્રામ યુરેનિયમને 2.38 ગ્રામ યુરેનિયમને હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે છે અને યુરેનિયમનો ઓક્સાઇડ બને છે તેનું વજન 2.806 ગ્રામ એટલે કે તેનું દળ જે ઓક્સાઇડ બને છે તેનું દળ 2.806 ગ્રામ છે. તો એનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. ઓકે, અને અહીંયા જે દળ છે પરમાણુય દળ યુરેનિયમનું 238 આપણને આપેલું છે અને ઓક્સિજનનું 16 આપણને આપેલું છે. ઓકે, એટલે એનો અર્થ એવો કે યુરેનિયમ હતો અને હવામાનનો ઓક્સિજન સાથે જોડાઈ અને આ રીતે UO બનાવ્યું. હવે અહીંયા XY આવું કંઈક હશે, UXOY ટાઈપનું કંઈક સમીકરણ બનાવ્યું હશે. U2O3 લઈ લો, કાં તો U3O4 હશે, કાં તો ગમે તે કંઈક હશે. એટલે આપણે X ને Y લઈ લીધા અહીંયા, કે જે આપણને ખબર નથી. બરાબર. હવે અહીંયા 2.38 ગ્રામ યુરેનિયમ આપણને ખબર છે અને 2.806 ગ્રામ આપણને નિપજનું દળ ખબર છે. હવે દળ સંચયનો નિયમ યાદ કરો. દળ સંચયનો નિયમ શું કહેતો હતો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એટલા માટે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એટલા માટે શું થાય કે તમારો નિપજોનું દળ બરાબર તમારા પ્રક્રિયકોનું દળ. એટલે તમારા જે પ્રક્રિયકોનું દળ છે એ તમારા નિપજોના દળના પ્રક્રિયકોના દળનો સરવાળો બરાબર નિપજોના દળનો સરવાળો. બરાબર. તો અહીંયા પ્રક્રિયકના દળનો જો સરવાળો કરીએ, ધારો કે X તરીકે આપણે લઈએ કે ધારો કે આ X છે, તો દળ સંચયના નિયમ પ્રમાણે શું થાય કે 2.38 + X બરાબર 2.806. તો માટે ઓક્સિજનનું દળ એટલે કે X આપણને આપ્યું અહીંયા કેટલું 2.806 માઇનસ 2.38 એટલે 2.806 માઇનસ 2.38 તમારું આવ્યું 0.426 ગ્રામ. ઓકે, તો હવે આપણને બંને દળ મળી ગયા એટલે આપણે પેલું કોઠાવાળી જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકીએ કે તત્વ યુરેનિયમ અને ઓક્સિજન, દળ કેટલું યુરેનિયમનું 2.38 ગ્રામ અને અહીંયા 2.38 અને કેટલું 0.426. હવે શું આવશે મોલ, તો મોલ 2.38 ભાગ્યા 238 એનું પરમાણુય દળ અને આ 0.426 ભાગ્યા ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે 16. તો આનું તો આપણને ખબર છે 0.01 આવશે અને ઓક્સિજનનું કેટલું આવશે 0.426 ભાગ્યા 16 એટલે 0.0266 આવું કંઈક આવે. બરાબર. હવે અહીંયા ગુણોત્તર લઈએ. તો 0.01 નાની સંખ્યા શું છે 0.01 વાળી છે, તો બંને વડે ભાગી દઈએ. અહીંયા 0.01 ભાગ્યા 0.01 બરાબર શું આવે 1. અહીંયા 0.0266 ભાગ્યા 0.01 તો અહીંયા 2.66 આવશે. આનો જવાબ કેટલો આવશે 2.66. 0.0266 ભાગ્યા 0.01 તો બસ 2.66 જવાબ આવે. તો સરળ ગુણકમાં કરવું હોય તો આપણે શું કરવું પડે, આને સિમ્પલ નંબરના અંદર કન્વર્ટ કરવું પડે. હવે જો આ 2.5 આજુબાજુનું જ છે, પેલું આપણે કહ્યું 1.5 આવ્યું હતું એનું ડબલ કરીને 3 કર્યું હતું આપણે, તો આને કેટલા સુધી ગુણવું પડે કે આપણને સરળ
સંખ્યા મળે. તો જો 2.66 ગુણ્યા 2 કરીએ તો 5.32 મળે. તો એનાથી આપણું કામ ના થાય. 2.66 ગુણ્યા 3 કરીએ તો 7.98 મળે. તો 7.98ને આપણે 8 વડે ગણી શકીએ, સીધી વાત છે. તો એનો અર્થ એવો થાય કે આને 3 વડે ગુણી દઈએ, આ બંનેને આપણે 3 વડે ગુણી દઈએ તો આ 3 આવશે અને આ કેટલું આવશે? 8 આવશે. ઓકે, 2.66 ગુણ્યા 3 કરીએ તો આપણે 7.98 મળે એટલે 8. તો સરળ ગુણક આપણો 3 અને 8 આવ્યો. તો અહીંયા સરળ ગુણક યુરેનિયમ માટે 3 છે અને ઓક્સિજન માટે 8 છે. એટલે યુરેનિયમનું પ્રમાણસૂચક આ રહ્યું, યુરેનિયમના ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર કેટલું થાય? યુરેનિયમ માટે કેટલા છે? 3, ઓક્સિજન માટે 8. એટલે U3O8 એ યુરેનિયમનું આપણે પ્રમાણસૂચક સૂત્ર આવે. ઓકે, તો આ રીતના દાખલા પણ પૂછાઈ શકે. આના અંદર શું છે? 2 કોન્સેપ્ટ એ ભેગા કરેલા છે કે દળ સંચયનો નિયમ પણ અહીંયા આપણે વાપરવાનો છે અને સાથે સાથે આપણે પ્રમાણસૂચક સૂત્ર પણ શોધવાનું છે. ઓકે, હવે આના અંદર જો આપણા જોડે મોલર દળ આપેલું હોત તો આપણે શું કરો? n શોધી અને આપણે એનું આણ્વીય સૂત્ર શોધી શકત. ઓકે, હવે હોમવર્કના અંદર હું તમને એક દાખલો આપી દઉં છું કે સોડિયમ 14.28%, 14.28%, સલ્ફર 9.92% અને હાઇડ્રોજન 6.20%. ઓકે, હવે આ એક નમૂનો છે તો એક નમૂનામાં આ પ્રમાણે ટકાવારી છે. હવે તો એટલે એક નમૂનામાં સોડિયમ આટલા ટકા આ લખી અને પછી તો પ્રમાણસૂચક સૂત્ર શોધો અને પ્રમાણસૂચક સૂત્ર શોધો. મોલર દળ 322 ગ્રામ પ્રતિ મોલ હોય તો આણ્વીય સૂત્ર શું થાય? આણ્વીય સૂત્ર શું થાય? બરાબર. તો આપણને આ પ્રમાણે આપેલું છે. તો આ હોમવર્કના અંદર તમારો દાખલો કરીને આપવાનો છે. ઓકે, હવે બીજું એક અહીંયા લખી દો કે પ્રમાણસૂચક સૂત્ર અહીંયા પર્સન્ટેજ કાર્બન તમારા 40.687%, હાઇડ્રોજન તમારું 5.085% અને ઓક્સિજન 54.228% આપેલું છે. તો પ્રમાણસૂચક સૂત્ર શોધો. તો આ 2 દાખલા તમારા હોમવર્કના અંદર આવશે અને ત્રીજો આપણે જે આપ્યો એ. ઓકે, તો આટલું તમે કરી લો. તો અહીંયા આપણું આ જે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર છે એ પૂરું. હવે નેક્સ્ટ જે લેક્ચર છે એનું એ આવશે તમારું તત્વયુગ મિતિ પર. જો આ બધું છે ને મૂળ કોન્સેપ્ટ થઈ ગયું, પછી આ પ્રમાણસૂચક સૂત્ર ને એ થઈ ગયું, પછી તત્વયુગ મિતિ ખાસ અગત્યનું છે, તત્વયુગ મિતિના સાથે સીમિત પ્રક્રિયક છે એ પણ ખાસ અગત્યનું છે, અને એના પછી કોન્સન્ટ્રેશન ટર્મ્સ એ પણ ખાસ અગત્યનું છે. ઓકે, તો આ જે બધી વસ્તુઓ છે એ તમારી છેક સુધી તમારે 2 વર્ષ દરમિયાન 11 અને 12 બંનેના અંદર કામમાં આવશે. ઓકે.